हे भगवान, हे प्रभु परमात्मा, हे मारा नाथ, हे राम राम ખરેખર આ નરભો તો નરવો થઈ ગયો છે. કંટાળો લાઈ કરે છે આખો દાડો. બોલો કશું નહીં, હું કરે ગરમીના બેઠા છીએ. ઓવો ચોકણીઓ વળી. અરે રે ખરેખર એક કામ કરો, તમે મંડળ લઈને જી આવો, મારા મેળ નહીં યાર. ઓવા નરભાજી તમે પેલો નરકો હોશ કરાયો પેલા એમ કયો ને. હા તે કરાયો હોય તો એક કામ કરો, તાણી ના હોય નહીં તો તમે બધા જી આવો તમારું મંડળ લઈને, કારણ કે મારા છે ને પેલી બાજુ ઓર્ડર છે. ઓવા ના ના યાર કોઈનું ભાજી પડાતું છે, કોકને કીધેલા ને બચારાને એવું કરે યાર કયો તાણી. ઓવે હા હા સમજો તમારી વાત. રોજ આવ. અરે એવું કશું ના હોય, ગોબર આવે તો જ ભજન થાય. ઈ કડે ભગવાન છે ને મારે તો પેણીએ ભગવાન છે યાર. તમારા અહીંયા આવું તોય ભગવાન છે, મારે પેણી જવું તોય ભગવાન છે. ઓહો એવું રાખો તાણી. ઓએ હા કશો વાંધો નહીં હેડો. સારું જી આવો, પછી તો બીજો જવાન થાય એટલે મને ફોન કરજો, આપણે બધા જવું આપણું મંડળ લઈને. ઓએ હા કશો વાંધો નહીં હેડો. એ જય પરમાત્મા, જય પ્રભુ. હો એ હા હા એ એ ઈરા લે ઈરા હેડો થી હેડ. અરે રામ 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 ભગવાન ભગવાન તું બાંધ્યા કલ્યા મારી કંપાઉન્ડમાં છો એકણીઓ ઢાળજામાં દોડ્યો આવ્યો તું બાંધ્યા જતો રહો વઈથી હેડ. એ કંપાઉન્ડર તારું એકલું નહીં મારું તલા એ કેવું કરે લે. એ ખરેખર તને હું સાચું કહું છું લે, તું જતો રહો, તું દારૂ પીને આવ્યો છે અને મને આ બધું નહીં શોભતું અને ખોટી મારી આબરૂ કાઢે. આ ભગતોમાં મારી વાતો થઈ જશે, તું જતો રહે લે. ના હોય તો એ ભાઈ પણ પટાઈ દે તું છેટી જતો રે કે તમ મારાથી. કશો વાંધો નહીં ભાઈ, પણ ભક્તિમાં ભાઈ પણ પટી જાય તો વાંધો નહીં, પણ હું ભક્તિ નહીં છોડવાનો. ખરેખર જતો રહે યાર, તું ખોટો મને અભડાય યાર. ઓ ભાઈ ભગવાન ને લઈ બેઠો તો ભગવાન ખાવા નહીં આલો તને ભગવાન. તો એ જ મને ખાવા આલશે. તો ભાઈ તું જતો રહે, હું સાચું કહું છું લે તને. છૂટ્યું એ ખાવા નહીં પર છૂટ્યું તને. ખરેખર મારે વાનું અડવાનું નહીં, નકમણા હાલ વાનું ધોઈ નાખું. ખરેખર ગળાની ચોગન તું જતો રહે લ્યા. જો તો એટલે તું જતો રહ કે ખરેખર યાર. આ વાત ચાવી છે મારે નહીં તારી વાતો પડવી. ખરેખર ફૂલજી ઓન લઈ જજો. નહીં વાપરા ભાઈ, નહીં વાપરા તમારી વાત. ફૂલજી પકડો મારી વાત. કોંડી વાત છે ભઈરી કેવી ફરે. એ ઓબતેરા લ્યા ભલે એ બોબલ્યું જીરો તો આય ખરેખર ફૂલજી હું ઉપર મારી વાતો પર બોલે હું કોઈને મારી કંપનીમાં વૈસી આવવા નહીં દેતો, અને આ તો ખરેખર મારો ભાઈ છે એટલે તમારા બાપાની આબરૂ કાઢો છો. તમારામાં ને ગોબરજીનામાં રાત ને દાડાનો ફેર છે કયો. અમાર રાત અને ના તમારા- પેલા તારા જન્મે તો હું રાતી જન્મે છું પછી ફેર હોય કે એ કુમાર ફૂલજી ખરેખર આ મારા ઓને મોતાને સીધા અડી ગયો છે. મારા મારા મોતાને હારે અડી ગયો છે ને તે મારે મોતો ધોઈ નાખવું પડશે ખરેખર યાર. વાત તમારી સાચી છે ગોબરજી. અરે એ ભગવાનનો માણસ છે, ભક્તિની લાઈનનો માણસ છે. અને તમે શું કરો છો? આ શું કરીને આવ્યા છો? શું છે? અને હું શું તે તમારા પાસે ઉભો રહ્યો છું, બીજો હોય તો ઉભો ના રમે લગન દસકુને ભૂલ પડો. ખરેખર આ ખાટીયું એવું ગંધાય છે, ચોથી પીને આવ્યો છે લે તું. ખોટી મારી આબરૂ કાઢે, ભક્તોમાં મારી વાતો થઈ જાય તો હું કહેવાય હું જવાબ આલ્યો બધાને. એ પણ ઓબતેરો તો મારે આ નહીં હોય. વાત કેવી હોય ને ઈવાની, તમારા ખોનજી તો ઉતરણ એટલે આવજો તો ભરજી ને કે પછી હાલ નહીં ઉભા રહે તમારા પાસે જો. અચ્છા મને ભૂલી જાય લે ઓબતેરો નહીં ભૂલાય, હેળો. ફૂલજી, ગફુર કે કેતો તો અમે કત તો એ ગફુરીઓ બફુરીઓ જો તેલ લેવા આવતું હોય તો લઈ જજો ફૂલજી તમે ખરેખર. ગોબરજી હું લઈ જાઉં છું. એમાં ભર્યું? ભગવાન એવું હોય તો હું નહીં ના ઉપર થઈ રહ્યા ના, આવું નહીં. કાલે હાદો હોય ને એટલે ભેગો થજો પડે. બે હાથ તોડશું તો ખરા તારે. હાદા હોય એટલે ભેગા થઈ જઈએ. ખરેખર જતો રહી હેળો, જાય. હાલ હેળો. ફૂલજી લઈ જાઓ મારા યાર. ઓળ છે લઈ જાઉં, ગોબરજી તારી ચિંતા કરજો ને લઈ જાઉં. ખરેખર આ ભગવાનની ભક્તિ કરતા ને મને બહુ કાઠું પડે છે ભગવાન બરાબર કરીશું ભાઈ. બોલે નહીં નકર ઝાપડી ના કોયો હાલ હમણાં. મહેમાન બે બના લે હું કરવાનું કે એટલે તો મહેમાનને તો થોય ફાંસી લઈ જાઓ કે યાર. મારો મહેમાન આવે ને મારા ઘરે તોય હવે પહેવા નહીં દેતો લે આવું કરવાનું અને એ તો ભાઈ- ભગવાન હું કેવું મારા મને હમણાં ફૂલજી, હોભળ્યું? એ ભક્તિની લાઈનના માણસે કીધું જ ખરું તમારે. અલ્યા તમારા જેવા મહેમાનો નાય પહેવા દી ભાઈ જો. અલ્યા, હોય ભક્તિ શોખ બે ટાઈમ વળી હાલ બાર અડવાનું નહીં તમારે ગોબરજી, તને.
એટલે અડવા નહીં આ કે ઓફિસર લે હું કરીએ હા? અલે જો તોડી નાખો ગોબર તોડી નાખો લેહળો. ખરેખર તારા તોડી નાખો ને તો કાલ હવારે આવી જજે. આપણે હોભળ્યું? પણ તું અત્યારે જતો ઓફિસરો રહે. તો આ ખાલી તાકાતો તો આ તો ખરો એ કુલજી યાર લઈ જો કે યાર. કોનું હોભળ્યું હા. તા? બેહળો આપણે બે જણા તમારે ઘેર બેસીએ. પપ્પાને. બેહળો. તમારે ઘેર બેસીએ. મારું ઘર જોઈ છે ત્યાં બાજુ નહીં અરે આપણે સાપરા બેસીએ હેળો તમારે. સાપરો તો ક્યાં જાઉં મારો હેડજો. બંગલો છે ને બધાને હેરાન કરશે હેડજો. કુલજી, ઓલે હેળો. પેલા ગોમના વાડામાં નાખજો જજો લઈ. અરે હું લઈ જાઉં તારી સીધા ઘરે. આમાં નાખ. યા. કુલજી લઈ જો કે યાર. આ કોઈ તો ધરેટ પોતેલ બમલે માથામાં તું ભય પડે bre હાલ bre મારા ઓછા એડવાન્સ કરો થી. ના ના આ ઠીબરામ ખાવા આલ્યો તને ભગવાન નહીં મને ના ઠીબરામ ખાવું પૈસા લે તને હું ચીબરામાં ખાઉં કે મોં ખાઉં, પણ હું ભગવાનની ભક્તિ નહીં છોડવાનો એટલે નહીં છોડવાનો. અને તું તાર દારૂડિયો થઈ રખડી દે આખા ગામમાં. તું તાર જાહેર જતો રહે. અરે પસ્તાવો થા તને પસ્તાવો થા એક દાવો વાહ પસ્તાવો મને નહીં થાય, પસ્તાવો તને થાય. ભગવાનની ભક્તિ કરી છે એ ભક્તિ કરવા દે ઈવોને. અને આપણે ડિસ્ટર્બ નહીં કરવા ભાઈ ઈવોને હા ભગવાનનું નામ લેવા દે આપણે હેળો ઘેર. માતાઈ જોગન આયરો મરી જત ભગવાન કદી આવશી ને તંબુરા તોરી તોરી પટી જાય જો એ આ તમે આ તમારો વેહમો ભગવાનનું નામ તમારા મોઢે શોભતું નહીં એટલે હેડજો આપણે હેળો. બધું બરોબર છે ફૂજી ખરેખર મારા ભગવાનની લાજ પેલી આબરૂ કાઢીશું. તું જતો રહે લે. આયરો પાણી આ ખબરી દાડામાં પાણી નહીં પીતો ને એટલો તો માટલો જ ખાલી કરે છે હું આવું એટલે વખત લેબડામ દારૂ કાઢી આમ કરી નાખ્યા દે હું હોદાવડી વાત કાંઈક કરી છું તું બનાવણી નાખવી પડે. તારા જેવા કોઈ કણો રોજ દોડ્યા આવું ને એ બધું ના ચાલે. મને નાખ્યું બરકો છે ચાલો અહીંથી જતો રહે, લઈ તો લે અહીંથી. ખરેખર મારા મોતોય ધોઈ નાખવો પડશે અને મારા આખા આખા પંથકમાં હોનાણી નાખી દેવી પડશે. નકર ભગવાનનો વાહ જતો રહેશે મારા. છોકરો ઓયકન શાલ મેલતો નહીં ને આ કપાસ ઉપેતા તે બધું જોત ખરા ગાઈ ગાઈને છેવું કર્યું છે એટલે તો હું 24 કલાકની હાજરી આલું પણ છે વખત આવી જોઈએ છે આ છેવું કર્યું છે છોકરાએ આટલામાં આ ઓર તો એક હાજો મેલ્યો જ દે મારે પાવું છે એવી રીતના હમણાં તો પાય આવ્યા હજી કપા તો આમ ચોક ચોક દેખાય છે પણ આટલામાં તો ઉજ્યા જ નહીં જોતી બધું ઘઈ નાખ્યું છે જોતી ઉગો એ હા પોપટલાલ આવો 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 આટલા શું ભાઈ હું કયો હા શું ઉતરજો હો પાછી નેક સહી કાં ઓ વાહ મોર પરવાના હા હું તો ઘેર જઈને આવ્યો. બરાબર બરાબર કપાસો પેલા પાસે જોજો એવું છે ઓવા આ છોકરાએ બધું જોત કરે છે એવું કર્યું છે ગાય ગાય પણ હું તો શેઠ ઘેર જઈને આવ્યો. શેમ જ્યાદા કોમ હતું તમારું તે ડોસી તમારા તો તે કી પેલા કોક જોમ વર રાખવા ગયા કે ભાઈ કપા વાયા છે ને તે કી પેલો છોકરો બધું ઘા હોય છે તે કી વર રાખવા ગયા. હા એટલે જ આવ્યો તો આ જોજો ગઈ ગઈ છે એવું કહી નાખ્યું છે આટલામાં પણ હું કહું છું પણ તમે તો દેખાય ના કા પણ આ કપા બાપડો છોકરો રાજી થાય તે ખાવા દો તમારું જાય છે એમાં. અલે ભાઈ છોકરાને ખાવાની એ ના નહીં પણ આ કપાને થોડા ઉગી જાય ને પછી આ વાવરા થાય ને પછી માં ફરે ને તો ચાલે ભાઈ એટલી ગોળા તો જોમભાઈ જતો રે પણ બાપડો છોકરો હું ખાવા હશે આ તો કશું ના. આટલામાં તમારે એકલા જોમબુ છે ને તે બાપડો ખાવા આવી ને હાકો ના ને ખાય છોકરાને બાપડાને મારવા બારવાનું નહીં. જો મારતો તો નહીં પણ સણકાવું એક જતો રહ્યું પાછો આ છોકરો તો એ ભગવાનનું રૂપ કહેવાય. ઓહો ભગવાનનું રૂપ કહેવાય છોકરો વાળી ભગવાનનું રૂપ લઈને જોઈ આવતા એ સુધી તો કરી છે ને ના છોકરામાં ભગવાનનો જ વાસ હોય. અરે ભાઈ એ બધી ખોટી વાતો છે એ બધું મોલ્યો ચાલ અમે તમે કદી આ જુદી ભગવાનમાં તો મોન્યા નહીં. આપણે કદી નહીં માનતા અને હું કહેતો હતો બોલો. મોન્યા જેવું તો નહીં પણ તો આ એક વાત લઈને આવ્યો હતો. સેવી હતી કયો કીધું મારે વેવાઈના ઈ બારનું કોક મંડળ આવવાનું છે ઓહો તે ભજન છે આ પાઠ ને બાટ બધું ભેગું રાખેલું છે તે આવશો કાલે. ના ભાઈ એમાં આપણો રસ નહીં ચમ એવો ભજનોમાં આપણો રસ બસ કશું નહીં જો પણ જમણવાને બધું છે. અરે જમણવાળો હોય ગમે તે હોય હું ના એટલે આવું પરસાદ ભજનમાં લેવા તો પરછેદ પરછેદ મૂવી મારે નહીં ખાવી તો એ તાર ખાઈ આવજો જો આ માણસને કેવી રીતના મારે સમજાવું એટલે ભગવાનની પ્રસાદ તો લેવાય લે ભગતજી. અલે હું કદી ભગવાનને માનતો નહીં અને પરછેદ લઈને હું કરું મારે વેવાયું કહેતા હતા કે તમે અહીંથી થોડા જણા આવો ને ભેગા થઈને તો સારું લાગે ઈ. એ પેલા ગોબર યુવાન લેતા જજો મારો ટાઈમ નહીં જો એ તો બધા આવશી જ કઈ હોય તો અમારે કહેવાની જરૂર નહીં ખાલી ગોબાજી ઘેર જઈને બેહું ને કે ગોબાજી આવું છે તો એ રહ્યા 2 દાડા મોરી તૈયાર થઈ છે. એ તો અમે એને ખવકડિયા છે જો ભગવાનનું નામ પર એ કે ખાવા મળશે પરછેદ મળશે એમ કે હેડે જો અને આપણે તો ભગવાનને માનતા નહીં ભગવાનનો પરછેદ લેતા નહીં એ તો યા ભગતજી ભૂલો છો ગોબાજી કોઈ ખાવાના પૂછ્યા નહીં તાણ ખાલી ભગવાનનું નામ જ લેવા માટે કાફી છે.
એ તો ભગવાનનું નામ લેવાનું અને ખાવાનું એનું નો બધું એવું છે ખબર ભાઈ ગોબરજી કોઈ અસલ કોઈ ભગત નહીં દોઢી વાતો જ કરતા હોય છે. તાણે. ને ભાઈ ગોબર જેવો તો કોઈ માણસ નહીં આપણા આખા ગામમાં. જો તો એમને ખાલી તંબુરો લઈને ફરવાનું અને જો આને લાડવા બનાવે ખાવાના. આ કીધું આવ્યું આ તો કોઈને કરતા ના કહી દીધું. પીવાન બાપને ખોટું લાગે કોકના મોઢે જાય તો. કશું ખોટું ના લાગે મને તો ભેગા તો એમ જ કહી જ દઉં. અરે એનો નહીં આવે ને તમે. હું નહીં આવું. હારું હેડો. જો કશું વાંધો નહીં. એ તો અમે ગોબરજી બધા જઈ આવ્યા. આવો તો અત્યારે ગોબરજી બધા જો લાડવા ખાવા આવી વરી ભગવાનને વરી કે ભજન કરો તાણે ભગવાન આવતા છે ભજન કરો તાણે જો જોયું તું વરી આવું મારા ઓર છે અનેક મારી સૈયરો રે હો એવા આવતા સંતોના લેજો તમે વારણા રે એવા આવતા સંતોના લેજો તમે વારણા રે અનેક મારી સૈયરો રે ઓ એવા મુંદડા માને તો ભગતી ઓર જો રે ગોબરજી ભગત અલ્યા આવો આવો કટુભાઈ આવો શું કરો છો? અલ્યા ભાઈ જોમફળ જોતો તો જેટલો જોમફળ વળી ગયો તો તે મારો ઓળખ્યો છોકરો એકય મેલતો જ નહીં અને મારો નહીં પાડતો બીજો આઈને ખાઈ જોઈ છે લે વૈકણીઓ કયો ભગત છોની યાર કોઈ તો ખરો છોકરો છોકરા માટે તો આવ્યો હોય. અલ્યા ભાઈ એમ નહીં કહેતો હોક ખાઈ જતો હું ના નહીં પાડતો પણ મારો ઓળખ્યો કાંતો તોડી નાખ્યો છે ઓવે આ તો તોડી છે. ઓવે આ જોજો ને તો ઢગલા કર્યા છે આ જોજો પેલો પડ્યો છે ઓહ, કાચો જેવી કાઢ્યો છે. ખાઈ જવાય ના નહીં બીજો હોક ખાઈ જતો છોકરો આઈને પારકો મારો છોકરો તો પાડતો જ નહીં બીજો જ ખાઈ જોઈ છે ઓવે એ તો તાણી. તાણ વસ્તુ ખાવાની તો છોકરો ખોવાય. ખાઈ જોય પણ હું ના નહીં કહેતો પણ તોડી ઉકા નાખતો છે કાચો ને કાચો મારો ઓળખ્યો એમ કહું છું હું બીજું કોઈ નહીં કહેતો ભજન હારું ગાતા તો. ભજનમાં આપણો રસ તો જોવો કટુ ભાઈ બીજામાં આપણે કશા માનતા જ નહીં ઓવે ના ના ભગત ખરા તમે ઓમ બાધા. ભગત તો ખરા જ કે ભાઈ ચમ આખા ગામમાં તમારું નામ છે ભગતમાં તો. વોઇસ કે મંડળી આપણી જેવી છે એક નંબર. તો પછી એટલે ગોબરજી હા આટલી બધી ભક્તિ કરો હો તમે તે ભગવાન આવશે ખરા અમને હતા. જુઓ કટુ ભાઈ મને મારા ભગવાન ઉપર એટલો વિશ્વાસ છે ને કે એક વખત મારું ભગવાન મને રૂબરૂ જરૂર મળશે મળશે ને મળશે એટલો બધો વિશ્વાસ. હા મને ગળા સુધી વિશ્વાસ છે કારણ કે હું જેવી ભક્તિ કરું છું ને એટલે મને એટલો ગળા સુધી વિશ્વાસ છે કે મારો દવારકો વાળો મને એક દાડો મળશે મળશે ને મળશે ભક્તિ તો તમારી ખરી આખા ગામમાં વખણાય હો ભાઈ. હા મને ભક્તિ સિવાય બીજામાં રસ જ નહીં ખોપડો કટુ ભાઈ ના ના જાણે જોઈએ જાણે તમારા મોઢા ભજન જ વાગતું હોય. આપણા મોટા ભજન જ હોય બીજું કશું જ ના હોય બસ આપણે ભગવાનનું નામ લેવાનું અને ભક્તિ કરી જવાય એટલે ગોબરજી આ તમે મંડળ નું બંડળ લઈને જો છો રાત દાડા તો ઘેર રહેતા નહીં. ના જાણ જોઈએ રાતે ગમે તે ઓર્ડર માં તમારે જવાનું હોય ભજન. ચોક ના ચોક તો હોય જ રાતે ઓર્ડર આવી જ જાય આપણો ફોન આવી જાય વાત સાચી ખબર કે હા. આમાં તમારે કમાવાનો ચાન્સ છે પાછો. ચમ ભાઈ કમાવાનું એટલે તાણે જો જીએ ઈ બધું ઓર્ડર કરી દેવાના પૈસા કરી દેવાના કે ભાઈ બોલો હું આવશું પણ આટલા પૈસા થયું. શ્રી રામ રામ પ્રભુ પરમાત્મા જો હું તમને એક વાત કહું આ ભક્તિ કરું છું ને હું કોઈ કમાવા માટે નહીં કરતો અને હું મારું મંડળ લઈને જાઉં ને ચોક બીજે તો હું મારા ઘરના પૈસા વાપરીને જાઉં મારું ઘરનું ભાડું આલું સમજ્યા ને ગટુભાઈ કદી હું કોઈના પાનથી પાઠમાં જો હોય તો હું કદી એમ ના કહું ભાઈ મને ભાડું આલજો કે મને આટલો ખર્ચો આલજો કદી એ નહીં કહેવાનું એ વસ્તુ ખોટી જ ગટુભાઈ રામ 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 ના 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 એટલે આ તો કીધું કાયમી ઓર્ડર આવે છે તમારે ગમે તે ચાલુ હોય તો બે ઓળું ફેડી જાય. ના ભાઈ ના રે રે એ વાત ના કરતા મને કદી ખરેખર ગટુભાઈ આ વાત મને કરી પણ કદી ના કરતા હો પૈસાની વાત મને કદી નહીં કરવાની હું મારો ચંપલે છે પહેરું જુઓ ન કે મને પહેરતા નહીં આવડતું આપણો સાદા જ રહેવાનું અને સાદા ફરવાનું બસ અને ભક્તિ કરવાની આપણે કોઈનો રૂપિયો જોતો નહીં કોઈનો લેવાય નહીં કરો ભક્તિ કરો તા હો એક નંબર ભક્તિ છે તમારી હો ગટુભાઈ એ તો ભક્તિ કરતા આવડ્યું લો તાન હું જાઉં છું. કશો વાંધો નહીં જો અને જોમફળ બોમફળ લેવું છે ના નહીં ખાવું. લઈ જો લેવું હોય તો ના એલો આવો ને એ સાઈડ તો છોકરો લેતા કશો આવજો. વાંધો નહીં હેડો. હો હા. ખરેખર ગટુભાઈ આમ તો સારું માણસ છે પણ મને એક ખોટું લાગ્યું મને આની પૈસાની વાત કરીને જ ખોટું લાગ્યું ખરેખર મારા વરસાદ
પીવા જાઉં છે પણ થાને ઉલાડી પેલું શિકારી તાને હો હા પારાવાઈના લોમમાં અડધા કલાકમાં પટાઈ નાઈ જવું છે સીધો અડ્ડા ભેગો થવું છે તાને હો ટોલીનો પગ તો ટકતો નહીં મારા ઓછામાં હાલ પૈસા ચોક તો ટોલ ફોડી બેસે તારું એ તો નહીં તું હોય શું કરીશ ટોલી મારું હે તને પણ તું આ કે હું લે ટોલે એમ કહું છું હે કઈ પોર જઈ તો કેમ લે આવો પછી કઈ પોર જઈને આવ્યો અરે રે ગંધા જા શક્તિ જોબુ પીને આવ્યો તા લ્યા એટલે ધોબુ નતો તારે આ તો સ્પેશિયલ હતો મોગરાનો મોટા શોધ રે ઓ પગ ટકા એટલો લેતા હોય તો એટલે સ્પેશિયલ લીધું હા હારું ટોલી ખબર પી બાબે છે પૈસા છે લાવજે કાઢ લેવ કોઈ નહીં ઓ મે ટોલ્યા દારૂ જે પા કશું ના હોય હા એ જીવનનું કીધું ખાલી કરીને આવ્યો હા કીધું ખાલી થઈ ગયું ખાલી થઈ ગયું ત્યાં આપણો તો જિંદગીની હાલી તો તને પીવાનું ખાલી કરવાનું હા બે બેજી ટોળી કર્યો આ, હા મારા ઓલે લાવો તો તારે 100 રૂપિયા હતા હે 100 રૂપિયા હતા ખરેખર ટોલી તો ટોલી જ રહ્યો ટોલ્યા અરે જો ટોલ્યો નહીં કહેવાનો મને જો તાતા શું કહેવાનું ભગત કહેવાનો ભગત હા ટોલ્યા કે જિંદગી મારા ઘાટ મોટો થયો તે ચડ્ડી પહેરતો તાંડો ટોલી કહું છું ને હું મારો ઓળખી બદલાઈ છે કે ટોલી નહીં કહેવાનું ગોમમાં નેકરું છું હા ભલે પીજો હોય હમ. પણ ગોમના ઓટલા બધા બેઠા હોય છે જો પેલા ભગત જોય બધા લોબા હાથ કઈ કઈ બતાવે ખરેખર વાત સાચી છે ટોલી તારી વાત સાચી છે પણ મને એ સમજાતું નહીં ખરેખર જેનું જો ન માલવાનું તો એ આલ્યું નહીં કે અમાર વાળો ગયો હા તંબુરા રાત દાડો તોરાસા પણ ગોબરો કી ચાલ્યા તારી આ ભજનમાં જો હોય તો એ કો કે ગોબરજી લે પણ નોમ શો ભાઈ હું રાખવું તો ભગત પાડ્યું તો હારો તું તાનો ગોબરો રાખવાનો ભગત જ પરાય કે તા હે ભગત હોય નું ભગત જ પાડવું પડે પણ તારું નામ શેમ હવા આવું પાડી તો ભગત હું તો પહેલાથી જ ભગત છું હે હું ભગત જ છું ભગત જ કે જન્મ્યો તાનો પણ ઠગ સી ઠગ તો કોઈ કહે છે મને ઠક કોઈ નહીં કહેતું પણ હું તો કહું છું કા ટોલ્યા તું કે પણ આખું ગામ મને ભગત કે હા પણ ખબર કે પેલા ભગત ખરા લ્યા પણ એના ખાવાના ભૂસા લેટવા કેવાય મારા ઓળખ્યા જો કોકીમ કે ભાઈ આ પાઠ છ લાડવા થી એટલે ઉપડી જાય મરણ ના હોય તો એ ખાઈ જાવ તારી વાત સાચી હે જો 12મું હોય તો કે ભજન રાખ્યો છે ઓહો મારા ઓળખ્યા આવજો લાડવા બનાવવાના છે ઓહો પાછા જઈ મારા ઓરછા તારી ટટકાવ્યું. પતા કી અમે તો ભક્તિ કરવા જઈએ છીએ પણ આ તંબુરામ બંબુરામ મજીરા કુટી રાતના પર ભગવાન તો ઉતરી ના અને હા લાડવા ખાવા જોઈએ તો બરાબર છે અને પાછા શું કે ગાડીનું ભાડું આલશો ભારવાલ જો એટલે ભારવું કરું છે તમારે તમને ભજન કરવા બોલાય કે ભાડો લેવા હા વાત સાચી છે યોર ઘરનું પૂરું કરવા મારા હોય છે આ તો મજૂરી કરતા છીએ પેલો મધ્યન બાબરો નેટ પૂરું કરતો હોય એનું ઘરનું અને પાછા પાટ ઉપર કે આટલા મેકો આટલા બેકો મારા હોય મારા ઓરછા તમારે તો શરમ આવા શકે નહીં છેલ્લી વખત આયા ટોલી હેડી ને એટલે મારા હોય સફરજન ને કેરો બેરો ઠેલમ ખાલી એ ટોલી બધું પાટમાં બધું જેટલું હોય એટલું પાછા ભરી લી હાઉ આ તો મારા ઓળખ્યા કોઈ કહેવાના સોર કહેવાય આ તો આ ગોબરીઓ તો કહેવાનો ખાલી ભગત છે અભી ભગત તો આપણે જ કહેવાય હા હા પીને હાસુ બોલે હા બધું હાસું બોલવાનું તારે પી બધું હાસુ બોલવાનું ચોરી કરી તો કહી દે ભાઈ ચોરી કરી છે અને કોઈને આપણે ખોટું બોલતા નહીં તાર પેલા તો પાપ લઈ મારા બેટા ફરતા હોય છે બધાની કાપતીઓ કર પેલો ઓમ ને પેલો ઓમ હાઉ અરે મારા ઓરછા તમે તો ભક્તિ કરો છો શું કરો છો અરે આ મારવાળો હોત તંબુરો લઈ લઈને છૂટી જાય ને મરી જાય તો એ કદી ભગવાન ને પાછે લઈ આવ્યો ખોટો લે હા મત તો ઘેર પે હવા નહીં દેતો લે એમ નહીં ભગવાને જીકર ભારા છે શું કરે છે કશું ના પારા પૂછડું ભગવાન શોકણ છે તે ભારા ના ઓલ્યા ભગવાન ઓને સોય નહીં મરે આડો છે લાકડો છે ને ટહકો લઈ મરી જા પણ ભગવાન નહીં આવે બધા કે ભગવાન ઉપર અલે યોગણ ઉપર છે ઓય ઉપર કશું નહીં પૂછડું નહીં હા કાગરા ફરક જ કાલી કોઈ ના ઉપર હોય. તાળે રિયા છે કશું નહીં કશું ના હોય હા લેર પાણી લાડવા હું બસ. બહુ શું કેવું હારું તું તારું કામ કર હા અને પછી જોય તો મારા ઓલે લેતો આવજે હજી તો લઈને આવે છે ટોય ટોલી હજી કે લેતા આવજે જેટલો ના હવે તો પછી ઉપર અલે જતો મારા રહી પણ પૈસા નહીં ને કામ તો હું લઈ આવે આ પીને આવે તો આમ આટલું થાય પીને ઊંઘી જાય ખાટલામાં
પેલા નાઈ ભણાવશે તો મારશે પછી હમણાં ખોટો. કોઈ ભૂલતો ના લેતો આવજે. હારું જાય મારી ઓછી મરતો નહીં આ ટોલ્યો કેટલો પીવો છે આ સારું હો. હારો જાય ડરખો ના જે પાછો આનું નામ ગોબરો પાડવા આવતું મારા વાળા ખોટું ગોબરો પાડે છે હારું મજા ફેદી નાખો દીજે પીવા ભેગો થવું હા હારું. અરે ભગવાન હા 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 અરે રે ગોળીઓ ઘેર ભૂલી ગયો છું અને ઓછા પૂરતું પોણીએ લાવ્યો નહીં. અરે રે આખા વગડામાં કોઈ નહીં કમાનું પોણી પાય પાણી નહીં મળે તો મારો શું હાલ થશે. હે ભગવાન ગોળીઓ ઘેર ભૂલી ગયો છું ના તો શું દાડો થશે મારો. અરે રે હે ભગવાન આજ તો ઉતાર મારી મદદ કર આજ તો મારું દુઃખ દૂર કર તારી ભક્તિ કરેલી મારે હું કોમની. હે ભગવાન ખરેખર તું આજ મારી મદદ નહીં કરી તો હું આજ મરી જોઈ ગોમમાં વાતો થઈ જશે કે ગોબર તારી ભક્તિ કરેલી હું કોમની. રોજ તંબુરા કૂટતો તોય તને ભગવાનને ના મદદ કરી અને ખોટી આબરૂ જશે. ગમે તે રસ્તે મારી મદદ કરવા આય ભગવાન. અમે નહીં ખમાતો. ખરેખર આખા વગડામાં કોઈ નતું દેખાતું અને મને આ છોકરું કનું આવીને મને પાણી પી ગયું. હા ખરેખર આજ તને મેં કીધું કે મારી મદદ કર આજ સુધી મેં તારી ભક્તિ કરી ભગવાન તોય તું આજ દેચો ના ઉતર્યો એટલે ના જ ઉતર્યો અને આ છોકરું આજ મને કોકનું આવી અને પાણી પી ગયું પણ તી મારું કોમ તી મારું ટોપું ના કર્યું એટલે ખરેખર આજથી કદી તારી ભક્તિ ના કરું હું અને નહીં કરું અને કદી તારા ઉપર વિશ્વાસ હું નહીં રાખું. આજ હું ખરેખર અંધારામાં હતો આજ સુધી કે મારો ભગવાન કરી અને હું મરી ગયો અને આજ સુધી હું ભક્તિ કરી પણ ખરેખર મને આજ ખબર પડી કે આજ મારી ભક્તિ કરેલી પોડીમાં જઈ ખરેખર બધા આજ છોકરું પોડી પડી ગયું પણ તી મારી મદદ ના કરી એટલે ના જ કરી પણ હું કદી તારી ભક્તિ નહીં કરું નહીં કરું એટલે નહીં જ કરું. હા આમ આ તંબુરા તોડવાના બંધ અને લોકોના અંગાથી જવાનું એ બંધ પતી ગયું. કદી તારો વિશ્વાસ હું ના કરું એટલે ના જ કરું પણ આ છોકરું હારું તે આજ મને પાણી પી ગયું વગડામાં આવી એટલે તું ના ઉતર્યો એટલે ના જ ઉતર્યો અને તી મારી મદદ ના કરી. કદી હું ભક્તિ નહીં કરું આજથી ભક્તિ બંધ કદી નહીં કરું. તમારે બેન શું કરવાનું છે લ્યા કેજો હેડજો હવે મજૂરી કરીએ બીજું મજૂરી કશું કરીએ કરતા નહીં. હા લે મજૂરી કરવાનું ભાઈ અમે ના પાડીએ છીએ પોપટલાલ લે મજૂરી નું નહીં કહેતા દાડા મજૂરી કરો છો પેલું રાતી મજૂરી કરવા જો છે ને અવળી એ રહી આપણે અમારા હાથે કરીએ છીએ હા એ મૂર્ખો દાડા મજૂરી અમે બધા કરીએ છીએ રાતી મજૂરી કરો છો અવળી મજૂરી કરો છો
અમાર તો હાવળી છે નાખી દો ઘેર કોથરા બોથરા લ્યો બેટા કરીએ કે ટોલી કોણ તો કોક કહેવું ને એટલે હારે તો આવડું જ બોલશે. આવડું જ બોલશી. અલ્યા અમે એમ કે હા, ભગતજી, થોડી આ સુધારવા નાખો. આ બે તમે જે કરો છો ને એ અમારે સાંભળવું. આ તમે આ ચોરીઓ બોરીઓ જેન તેન બધું કરો છો ગોમો ડખલા તમને કોઈ ના કે ભાઈ અમોન કે છે આવું. હા. બડે હુલ્યા તમે કે મન કે કાઈ ન કે અલ્યા તમે બે રૂંગા છો રૂંગા. તમારું મગજ નહીં એટલે તમને કોઈ ના કે. ખબર વાલે કોઈ કે નહીં, જે દાળ પકડાઈ જાવ ને તો બૈરા ફાડી નાખશે છીએ. ફાળજે તમે ફાળજે હાલ તો બે ફાળીએ ઈ કહો અલ્યા આ બધા સુધરી ગયા તા, એ બે જ સુધરતા નહીં. જો ફૂલજી, હું તો એમ જ કહું છું, આ ધંધો ના મેલે ને આ બે જણા, તો હું તો એમ કહું વ્યવહારમાં ય આપણો બાદ જ કરજો. એ બાડે કો હું કીધું અલ્યા વ્યવહારમાં નહીં લેવાના, એમાં હું વળી શરમની વાત છે. એટલે તું કેમ થોડું થતું હોય છે અમે શું વ્યવહારમાં છીએ? પોપટલાલ વ્યવહારની વાત કરી ₹1,00,000ની તો ભાઈ આરે બે ના સુધરે ગટું તો આને છે ને આપણા કુટુંબ બહાર મેલ દઈએ, કોઈ વ્યવહાર પ્રસંગમાં હા. બોલાવાના જ નહીં. તો અમે વ્યવહારમાં નહીં તમારે શું કરવાનું છે એ કેમ પહેલા તમે? એ સુધરો નહીં. કરીએ નહીં. સુધરીને હું મળશે એમ કહું છું લ્યો હા આપણે સુધરી તો ફૂલજી જે વાતો કરીએ ને એ બધી આનું ઉપર પેલા ઊંટના ટેકા જેવું છે ભાઈ, ઊંટના ટેકા પર પાણી વેળો રળી જાય છો ફેરીમાં. માણસ તો પેલો જાય જો ભગત માણસ છે. એ ગોબરજી ભગત, સમાજો લે એ ગોબરજી ભગત, આ ભગત આ જો. ગોબરજી ભગત આ જો. વખત નામ નહીં લેવાનું મારે. કેમ લે? આ તો આનું થયું. હા કહી દીધું. એટલે પાછું કેમ ફરી ગયું છે? તમને એ કહી દઉં તો મને એ ગટુ કોઈ પોપટલાલ તમને એ કહી દઉં. એટલે? વખત નામ નહીં લેવાનું મારું. હું શું કાય એટલે ઉવે. ઓય નહીં આવા અલ્યા ભગત માણસ તો ભગત જ કહેવાના અમે તો હોય. અરે પણ હું ભગત નહીં. આ નહીં વાંધી કે અક્ક પડી તો કાયા થઈને આયા લાગે. વખત નહીં કહેવાનું મને એ આ ભેગો એ. એ મારા હોવાની ભેગું ભેગું. અલ્યા ઈ તમે ના શોભાયો ના ભેગો. અંથી તો શેઠો ના ઓય, હોય. પાડો. આરામ બેહો. હું હોન ભેગો જ છું કોઈ હું. બોરે લાય હાથ પકડાવજે બરે લે બસ. ને આ તો છે આમ એ ગોબરજી તમે કેમ ઓમ બોલો છો? આજ રાતી તો ગઈ રાતી તો ભજનોમ ગયા છો અને અત્યારે છો થઈને આયા ત્યાં ખરાબ બપોરે ધાર્યું લઈને. ભાઈ જો તો વારી કર પેલી ઓબલી કાપી હતી એ તમે તમે એ વાપર્યું એ વાત પછી કરો પણ પેલા ઓય બેહો મારે નહીં નહીં શોભતા. અને મને નહીં ભગત શોભતા લે તમે. બરોબર શોભો શોભતા નહીં યાર. ભેગો શોભો એમ. અલ્યા આ બે એટલામાં આવ્યો તોય તે 70 વખત ફોન આવડી નાખો છો ને આ ખરેખર પકડાઈને બેસી હું ગયા. સાચું કહું તાણી આ રહ્યો મને કહેતો તો ને કે તું ખોટી ભક્તિ કરે છે અને ખોટા તંબુરા તોડી નાખે છે એ મને સાચું કહેતો તો આ રહ્યો. સબ લે આમ તો ટણંગ 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 કરતો તો ને હું છું બરોબર છે બધું જે સાહેબ બરોબર છે આમ મારે કશું ભક્તિ કરવી નહીં આમ ખરેખર મારે તમારા ભેગું જ આવી જવું છે ભાઈ પતી ગયું આઈ ગયો હવે ત્રીજો માણસ આઈ ગયો. ખરેખર ઘરમાં તો ઉકેળો કર્યો છે અગરબત્તીઓ કરી લાંબુ છે મારા ભેગો ભળું છે લે હા હું જીવ પોપડો તાણ મારા આંગાથી છે ને અન્યાય થયો છે અને મને ભગવાન ઉપરથી વિશ્વાસ આવ્યો. અલે હે અલ્યા રાત દાડો ભગવાન ભગવાન કરતા ના હવે રાત ભગવાન પરથી તમારો વિશ્વાસ ઉઠી ગયો. તમે શું વાત કરો છો યાર? હું કીસ મને અરે મને એ વિશ્વાસ નહીં આવતો ભાઈ. પણ હું થયું એમ તો કયો. પોપડું છે તમારે ભળું જ છે કદાચ. પોપડો તાણ જો હું જોતો હેતર મારે પેલી ઓબલી કાપી હતી કે હા. એટલે હું નાખવા જોતો અને મને સવાસની તકલીફ હતી બરોબર મને સળ્યો સવાસ એ મેં મારા ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે ભગવાન મેં તારી આટલી ભક્તિ કરી હા તો તું કોક દાડો તો મારી મદદ કર કોક દાડો તો મારી મદદ કરવા આવી તું પણ મારી એક ના હોબળી મને જબ્બર સવાસ ચડ્યો તો અને મને એટલામાં આખા વગડામાં જોયું ને પોપટલાલ તે કોઈ ચકલું એ ના ફરક મેં જોયું ચારે ખૂણે પણ કોઈ નતું એટલામાં એટલે કોઈ નતું પણ ખરેખર કોકનું છોકરું આવી અને મને પાણી પી ગયું હા આવડું છોકરું આવી અને મને પાણી પી ગયું પણ હું ભગવાનને કગર્યો એટલે મારી કઈ ના હોપડી ના જોપડી એટલે મને ભગવાન ઉપર તેમ વિશ્વાસ ઉઠી ગયો મારે ભક્તિ કરવી એ નહીં હોપડી લ્યો. કેતો તો લે હું કેતો તો ગોબરિયા તું લે ગમે તેમ તબુરા તો રે ને ટણંગ 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 કરે તોય તારે ભગવાન નહીં ભરે કદીએ નહીં આવે. કહેતો તો નહીં સાચી વાત હતી કદી ના ભરે કદી ના ભરે એટલે કદી છે ને? ભગવાન ના આવે લે તારા પાણ આવતો છે. તમે બે હાંકો લે. તમે ચોટી રાખો એ. અમાર હાથું કેવા તો લે બે હાથું કીધી હાચું હું છે ને એ અમે કહીએ બેસ. એ અમે ત્રણ જણા ભેગા થયા છીએ અમે તો ભગવાન લે હા ગાડીએ તાસો કરવા લઈ જા 2 મિનિટ. એ બોલાવો છો બોલ. એટલે ઓએ ઈવોને ગાતા નહીં જોયો તમારા ગાતો નહીં જોન. એ તો પૂછે દો. એ તો પૂછે દો. એ તો ઉતરજી ભગવાન. એ ગોબરજી હવે મારી વાત આપણે ઈવાનો વાતો પડશે નહીં. તમારો વગડામાં કોઈ પાણી પાવા એવું નતું. જ્યાંનું છોકરું આવીને પાણી પી ગયું. છોકરું પડી ગયું કોનું હતું? પાણી કોનું હતું?
મને ખબર જ નહીં કોનું છોકરું હતું શોથી આવ્યું એટલે એ ગામમાં- ખબર નહીં અને ચાલુ જતું રહ્યું એ મને ખબર નહીં ગામનો હતો ભાઈ મને ખબર હોત તો હું તમને ના કહી દઉં કે ગોમનું છોકરું હતું ફલોણાનું છોકરું હતું હું તમને ના કહી દઉં છોકરો આવ્યો તો 100 રૂપિયા આવી ગયા પણ ભગવાનની સબી બબી બધું બાર કાઢે છે એ, તમે આ કહો છો યાર 2 મિનિટ આ કહો તો એ પેલા મારી વાત સાંભળો. એ બરાબર ઢગલા કર્યા છે બરોબર છે માળાઓ આટલી બધી બેલે હું કરવાના ફૂલજી સાચું કે અલે ગોબરજી એની વાત આમ તો આવશો નહીં પોપટલાલ જો અમને ખબર પડી તમારો ખરા સમયમાં તો એ ભગવાનને કગર્યા ભગવાન ના આયા તમે એવું કહો છો ને ના અને જાય એટલી છોકરું ના આવીને જાય. એનું પાણી પી ગયું એટલે એ છોકરું એ ભગવાન જ હતું હા ભગવાન છે પણ તમે ઓળખી ના આખ્યા તમે કીધું કે મેં આખા વગડામાં જોયું મને કોઈ ના દેખો ના કોઈ નહીં. આવડું છોકરું જોઈ આવી ગયું એ ઓદરે ભગવાન તો ગોળા ઉપર આવો રથમાં બેહી અલ્યા એ તો ઉતરતા છી હા, તું આખા પોપટલાલ, એક વાત તો તમારી ગોબરજી. સાચી. ભગવાન ખરા ને તમારું સાચું રૂપ લઈને ના આવ્યું હા ભાઈ ગમે તે રૂપમાં તમારું અહીં અને તમારું પાણી પી ગયા એ ભગવાન જ હતા એ તમારી ભક્તિ કરેલું ફળ તમને મળ્યું મળી ગયું અને તમે ઓળખી તમે ના ઓળખી નાખ્યા એટલામાં કોઈ નતું છોકરું જોતી આવી તાણી પકડું હોય ના એ વિચાર કરવા જેવો નહીં યાર ને હાર્મોનિયમ જઈને આવતું છે એટલે ખરાબ બપોરે વગડામાં જઈ છોકરું હોય હવે આ તો સોમવાર છે યાર ગોપાલજી આજ તો કોઈ છોકરું ઘેર બે ના હોય હા ઈ વગડામાં કોણ આવે એમને પોપટલાલ વાત તમારી સાચી હો ભાઈ રવિવાર હોય તો કોક છોકરું હેતા હોય સોમવાર દાડે બધા છોકરા નિહાળમાં હોય અને પણ હોય ક્યારે? ભગવાન આવે તો હાથ ઉપલી ગધે આન બોણ ને બોણ ના બધું લઈને હા, આવે એ સલવામાં ના ગમે આવે ગમે તે રૂપમાં આવી જાય ના બી હા, એ તમારા પાસે આવે ગોળા લઈને ઈવન પાસે ના આવે જીવનભાઈ ના આવે અરે અત્યારે તો ગોળા લઈને આવે તો તમારે જેવા માણસો ઘોડા ઈવન આવે વેસી મારે પણ પોપટલાલ, પણ તમે મારી વાત સાંભળો તમે ના ભક્તિ કરેલી ઓન ફૂલજી બધી હા એ વાત તમારી લાખ રૂપિયાની હો ભાઈ અરે આ ભગવાન આઈન પોણી પૈ ગયા તોય માણસ ભગવાનને ઓળખી ના આખ્યા ભાઈ પોપટલાલ, તમે કહો ને વાત સાચી તો છે. મેં એટલામાં જોયું તું ને તે ખરેખર કોઈ નતું દેખાતું. અને તમે એમ કહેતા હતા કે મને શ્વાસ ચડ્યો તો એટલે ફૂલજી પોણી પીધે કોઈ શ્વાસ મટી જાય એ આ પાણી પીએ ને ઉપરથી તો શ્વાસ વધારે ચડે ખરેખર અને આ પોપટલાલ, બેસી ગયો ફૂલજી અને હું દવાઈ ઘેર ભૂલી ગયો હતો. તાણી. તાણે પાણી પછી હું લઈને નતો ગયો. એટલે એક વિચાર કરો કે તમે જાણા હતા કે આવડા મોટા થયા તારના જ ભગવાન કરી અને પણ આ ભગવાન આજ તમારા પાસે આયા પણ તે ઓળખી ના ઓળખી આવ્યા ના ક્યાં આજ તમે તમારી ભક્તિ પોપટલાલ, વાત તો તમારી સાચી ફૂલજી હો. તમારી ભક્તિ આખી જિંદગીની નિષ્ફળ કાઢી દે એક થોડા દખી તમે ભગવાન નું ઓળખ્યા કે ના અને થોડા દોતી આ માણસો પાસે આવીને બેસી ગયા તા એ વિશ્વાસ ઉડી ગયો તમારો. આ માણસને તમે હોનાવડી નાખતા હોય ને હાથ મિલાવ્યો એટલે શું કહેવાય કેજો પણ મારું કોમ ના થયું અને મને એવો સાથ સળ્યો તો કે હું મરી જોતી યાર. ઈ નહીં. તે તને બચાવવા જ આયા તા એ. ભગવાન ખરેખર તમને બતાવવા આવ્યા હતા ભાઈ અને પાણી પીધું ને તરત જ મને શ્વાસ જો જોઈ એ જ ખબર નહીં મટી ગયો. આ મોનથી કેટલું પેલું એ હોય કયો પછી ભગવાન શું કરે કયો ભાઈ હાલો બીજું તો પપ્યું, અરે આખું માટલું પી જાય તોય શ્વાસ તો ના બે હવા થાતી તો ભગવાન આવ્યો તો જ બે આવું કેવું વગર દવાઈ બે હા જો હવે એ મને ને ઓની લાઈટ થઈ કાવ પોપટલાલ, ખરેખર મેં આજ સુધી ભક્તિ કરી. વાલજી પાણી પાવા આયેલું છોકરું કામ કરીને જોઈએ થોડું આગું જતું તો જો ઓમ દેખાય તો ખરું દેખાય તો ખરું, કોઈ એકલા ઈ રહ્યા હોય. અને એનાથી હું તો પાણી પીને બાજુમાં જોઈ તેમાં તો કોઈ દેખાણું જ એક ના. પણ શોય ઓમ શેઠ સુધી નજર કરી ને ચારે ખૂણે કોઈ શોય ના દેખાણું પણ મને. લ્યો. આમ વાલજી અરે કેવું એ છોકરું મને પાણી પૈ શો જતું રહ્યું એ જ ખબર નહીં આ પડી. સાચી છે ભગવાન જ કહે તું ડૂબી બાર તારી ભક્તિ ભગવાન લાગી જ લ્યા. છે. સાચી છે. હા, અરે સાચી વાલજી, છે. તમે ઓળખીને આજે ને તમારી ભક્તિ લાજી ભાઈ. પાણીમાં. આ ગોપાલજી, હવે જેવી ભક્તિ કરો છો ને એવી કરે કરે રાખો અને ભગવાનનું નામ લેવો છો ને મુઢાએ બરાબર છે ભાઈ સારું કરો. અને એવું નહીં હોતું કે તમે ભક્તિ કરો છો એટલે દારૂડિયાને ભગવાન ભેગો થઈ જાય ખબર પડી ખરેખર તમારી વાત તો સાચી. આપણે ઓળખી નાખીએ ભાઈ ઓળખી નાખી. ખરેખર આ સુધી ભક્તિ કરીને પણ મારી અરજી ને હોબળી અને ભગવાન આવ્યો ખરું પણ હું ઓળખી ના આવ્યો યાર. અને એ અને છોકરા જે છોકરાના રૂપનું આવ્યું ને મને પાણી પી ગયું ને મારો સવાસે મટી ગયો. એટલે છોકરાના રૂપમાં ના આવ્યો ભગવાનભાઈ તો તો એ મરી જોત કે હેતરમાં નહીં તરવા. ખરેખર ભૂલજી મરી જોત એક ઘડીએ વાર ના થોત. ખરેખર ગટુભાઈ લેડો આમ ભગવાનનું નામ લ્યો અને આપણે હવાનું કામ કરો અને લે આજથી આવ તો સુધરી સુધરવા જજો. દે બે જણા. એ ભાઈઓ ભેગું વ્યવહાર રાખવાનું છે દારૂ આપણે ટોલી પીવાનું નહીં જેમ કે આપણે ભગવાન ભેગું થવા જ છે. કેવું? ખરા ટાઈમે જે આપણને ભેગું થાય સપોર્ટ કરે એનો ભગવાન કહેવાય. ભગવાન જ કહેવાય. ખરેખર ગમે તે રૂપમાં ભાઈ ગમે તે આપણી મદદ કરે એ ભગવાન જ કહેવાય વાત સાચી છે ફૂલજી. ખરેખર પોપટલાલ હો સંકટ તમારી. સમયમાં જે કામ કરે એ આપણો ભગવાન હા. મા બાપનું હતું સપનું એ સપના પૂરા